सह वीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रीमद् भगवद गीता अध्याय 2 सांख्य योग અને એમાં 7મા શ્લોક પર આપણી વાતો ચાલી રહી છે। તો આપણે 7 શ્લોક સુધીનું પારાયણ બધા કરશું। મારી સાથે બોલતા બોલતા તમને બધાને સ્પષ્ટ આવડી જશે અધ્યાય, માટે બોલવાની પ્રેક્ટિસ રાખજો। ઓમ શ્રી પરમાત્મને નમઃ। અથ દ્વિતીયોऽધ્યાયः। સંજય ઉવાચ तं तथा कृपयाविष्टम् अश्रुमूर्णाकुलेक्षणं विषीदन्तमिदं वाक्यम् उवाच मधुसूदन। श्रीभगवानुवाच कुतस्वाकस्मलमिदं विषमे समुपस्थितम् अनार्यजुष्टमस्वर्ग्यम् अकीर्तिकरम् अर्जुन। क्लेब्यम् आस्मदमः पार्थ नैतत्तयुपपद्यते। शूद्रं हृदय दौर्बल्यं त्यक्तोत्तिष्ठ परन्तप। अर्जुन उवाच कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदन। इषुभिः प्रतियोत्स्यामि पूजार्हा वरिसूदन। गुरून् हत्वा हि महानुभावान् श्रेयो भोक्तुं भेक्षमपीह लोके। हत्वार्थकामास्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान्। न चैतद्विद्मः कतरन्नो गरीयः। यद्वा जयेम यदि वा नो जेयुः। यानेव हत्वा न जिजीविषामः तेव स्थिताः प्रमुखे धार्तराष्ट्राः। कार्पण्यदोषोऽप्रहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः। यश्रेयस्यात् निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं स्वाधिमान् त्वां प्रपन्नम्। 7મો શ્લોક એટલે અર્જુનની શરણાગતિનો શ્લોક, ઉપદેશની પ્રાર્થના કરવાનો શ્લોક અને ભગવાનને ગુરુના સ્થાને સ્થાપવાનો શ્લોક। શ્લોકનું ભાષાંતર જોઈશું। આથી કાયરતા રૂપી દોષને લીધે જેનો સ્વભાવ નષ્ટ થયો છે એવો તથા ધર્મની બાબતમાં મોહિત ચિત્ત થયેલો હું આપને પૂછું છું કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાધન હોય તે મને કહો, કેમ કે હું આપનો શિષ્ય છું, માટે આપને શરણે આવેલો છું। મને ઉપદેશ આપો। આ છે શ્લોકનું ભાષાંતર અને એમાં આપણે જોયું માણસ ગુરુ શાસ્ત્ર કે ભગવાનની શરણાગતિ ક્યારે સ્વીકારે? જ્યારે સંસારના ભોગ અને ધનમાં દોષ દર્શન દેખાય, એટલે સુખ ન દેખાય, ત્યારે બીજા સાધન કે બીજી જગ્યાએ સુખ મેળવવા માટે જાય। તમે બધાએ આ જગતમાં જોયું હશે કે ઘરમાં પત્નીને પતિ પાસેથી અને પતિને પત્ની પાસેથી સુખ ન મળે ત્યારે એ બીજે સુખ મેળવવા માટે જાય છે। બસ એવી જ રીતે આ સંસારના વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિથી જ્યારે મનુષ્યને સુખ ન દેખાય અથવા દોષ દર્શન થાય કે દુઃખ દર્શન થાય ત્યારે જ એ પરમાત્મા તરફ અથવા તો કોઈકની શરણાગતિ તરફ
અથવા તો સત્સંગ તરફ, શાસ્ત્ર તરફ અથવા ભગવાન તરફ જાય છે અને એના શરણે જાય છે અને પ્રાર્થના કરે છે, મને દુઃખમાંથી દૂર કરો. નારદજી પણ સનત કુમાર પાસે આવી રીતે જ ગયા હતા કે હું આટલું ભણ્યો છું, આટલા શાસ્ત્રો જાણું છું અને છતાંય મારા દુઃખનો પારો નથી, મને દુઃખમાંથી તારો. નારદજી જેવા મહાન ભક્ત પણ સનત કુમાર પાસે ગયા. ક્યારે? જ્યારે આટલું ભણ્યા પછી પણ એમને સંસારમાંથી દુઃખ દર્શન થયું. એટલે પૂર્ણ દુઃખ દર્શન નહીં, પણ તમે બધા એવું સમજી શકો છો કે હવે આમાં કઈ માલ નથી. બસ આટલું પણ સમજી જાઓ ને તો સત્સંગ તરફ નીકળી પડશો, કોઈના શરણે થશો, શાસ્ત્રના, ભગવાનના, જગતગુરુ પરમાત્માના શરણે થશો. કઈ બે બાબત અર્જુનના સ્વભાવથી વિરુદ્ધ હતી? આ જે આગળ જે ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો શ્લોક આવ્યો એની અંદર પ્રદર્શિત થાય છે અને એ પોતે પણ સ્વીકારે છે કે બે બાબત, એક દીનતા અને બીજી કાયરતા, એ અર્જુનના સ્વભાવથી વિરુદ્ધ છે. દીનતા કેવી રીતે પ્રગટ કરેલી એને? તો કે ભિક્ષા માંગીને પણ હું જીવી લઈશ. આ દીનતા કહેવાય કે હું ભીખ પણ માંગી લઈશ, ભિક્ષા પણ માંગી લઈશ. અને કાયરતા એટલે મારે લડવું નથી. યુદ્ધના મેદાનમાં જ્યારે માણસ પહોંચી જાય, લડાઈના મેદાનમાં પહોંચી જાય ને સૈનિકે મારે નોકરી નથી કરવી, મારે યુદ્ધ નથી કરવું, હું મારા ઘરે જાઉં છું, હું બીજે નોકરી શોધી લઈશ, એને કાયર કહેવાય. એવી રીતે આ બે દોષ એ અર્જુનના સ્વભાવથી વિરુદ્ધ હતા અને માટે પોતે પણ સ્વીકારી નહીં શક્યો. બરાબર સમજો, ભગવાને દરેકને એક સ્વભાવ આપેલો છે. પુરુષને અલગ સ્વભાવ, સ્ત્રીને અલગ સ્વભાવ, બ્રાહ્મણને અલગ સ્વભાવ, ક્ષત્રિયને અલગ સ્વભાવ, બધાને બ્રહ્મચર્ય આશ્રમનો અલગ સ્વભાવ, ગ્રસ્થ આશ્રમનો અલગ સ્વભાવ, વાનપ્રસ્થ આશ્રમનો અલગ સ્વભાવ. બરાબર આને મારી વાતને સમજવાની કોશિશ કરજો. આજે જે બ્રહ્મચર્ય આશ્રમમાં છે એટલે યુવાન છે, એનો સ્વભાવ અલગ હોય અને જે મારી સામે વડીલો બેઠા છે એનો સ્વભાવ અલગ બની જાય. આ સ્વભાવ, હવે ધારો કે 60 વર્ષે કહીએ કે તમે ઘોડાની સવારી કરો તો એ સ્વભાવ હવે વયો ગયો. એટલે સ્વભાવથી વિપરીત કરવા જાઓ, હવે તમને પાચન થતું ન હોય અને તમારો સ્વભાવ બની ગયો વાનપ્રસ્થ, એટલે વૃદ્ધાવસ્થામાં શરીર અને આંતરડાઓ નબળા પડ્યા હોય અને તમને પાચન થતું હોય, આ સ્વભાવ બની ગયો. સ્વભાવ એટલે પોતાની આ પોતાનો જે કોઠો બની જાય ધીરે ધીરે દરેક ઉંમરનો, દરેક અવસ્થાનો, દરેક વર્ણનો આ સ્વભાવ બનતો હોય છે. સ્ત્રીનો અલગ, પુરુષનો અલગ. સ્વભાવથી વિરુદ્ધ કામ કરવા જાય એટલે પોતે બેચેન થઈ જાય અને અર્જુન પણ બેચેન થઈ ગયો, ડિપ્રેશનમાં આવી ગયો. આપણે બધા જો આપણે સ્વભાવથી વિરુદ્ધ કામ કરતા નથી ને, નહીતર શરીર, મન, ઇન્દ્રિયો કોઈ તમને સાથ આપશે નહીં. કારણ કે આ બધા પર, આંખ, ઇન્દ્રિયો બધા પર, શરીર પર તો ભગવાનનો કંટ્રોલ છે, તમારો કે મારો કંટ્રોલ જ નથી. અને આપણે જીવાત્મા એ શરીરના સ્વભાવથી વિરુદ્ધ કામ કરાવીએ, એ શરીર એ ઇન્દ્રિયોના સ્વભાવથી વિરુદ્ધ કામ કરાવીએ. 10 વાગે ઊંઘ આવી જાય એટલે આવી જ જાય અને આપણે એ સ્વભાવથી વિરુદ્ધ કામ કરીએ તો એના પરિણામો ભોગવવા પડે, એ બગડે. એવી રીતે જ આ અર્જુનનું મન બગડી ગયું. કાયરતા અને દીનતા એનો સ્વભાવ નથી, માટે ડિપ્રેશનમાં આવી ગયો. કિમ કર્તવ્ય મૂઢતા કહેવાય. શું કરવું, શું ન કરવું ખબર ન પડે. એવી રીતે સ્ત્રીનો સ્વભાવને અનુરૂપ શાસ્ત્રએ કર્તવ્ય આપ્યા છે, પુરુષના સ્વભાવને અનુરૂપ શાસ્ત્રએ કર્તવ્ય આપ્યા છે. ખાસ આ વસ્તુથી વિરુદ્ધ કામ નહીં કરતા હું ઘણી બધી વાર આ બાબતની ચર્ચા કરું છું. અહીંયા ઘડી પણ અર્જુને પોતાના સ્વભાવથી વિરુદ્ધ કામ કરવાની કોશિશ કરી, પરંતુ અર્જુન પાસે કૃષ્ણ પરમાત્મા હતા.
એટલે તરત સ્વભાવથી વિરુદ્ધ એને જવા દીધો નહીં. આપણે બધાએ અહીંયા બેઠેલા મા બાપે પોતે કૃષ્ણ પરમાત્માની જગ્યાએ બની જવાનું છે, પોતાના માટે પણ અને પરિવાર માટે પણ, કે સ્વભાવથી વિરુદ્ધ કામ નહીં કરવાનું. અર્જુનના ક્ષાત્ર ધર્મ એટલે ક્ષત્રિય ધર્મ વિરુદ્ધ પલાયનતા અને દીનતા આવી ગઈ. પલાયનતા એટલે ભાગવા વાળી વૃત્તિને, દીનતા આવી ગઈ એટલે કે કાયર થઈ ગયો. આવી બાબત એણે સ્વીકારી લીધી. જો ફરક છે, આપણે સ્વભાવથી વિરુદ્ધ કામ કરીએ પરંતુ આપણે સ્વીકારતા જ નથી. અને આ તો બધા જ કરે છે, આવું તો બધા જ કરે છે. એવી રીતે કરીને આપણે સ્વભાવથી વિરુદ્ધ આપણી મનોવૃત્તિને કે આપણી મનની ઈચ્છાને જસ્ટિફાઈ કરી છે. પરંતુ અર્જુને એવું નહીં કર્યું. અર્જુનના મનમાં શું હતું? યુદ્ધથી ભાગી જવાનું. પણ મનમાં આવેલી પલાયનતા ને એણે બહુ હવા નહીં આપી. 5મા 6ઠા શ્લોકમાં ધીરે એ સમજી ગયો અને આ 7મા શ્લોકમાં અર્જુને સ્વીકાર્યું કે ભગવાન, હું મારા સ્વભાવથી વિરુદ્ધ કામ કરી રહ્યો છું, મને મારું મન સાથ આપતું નથી. તો બરાબર છે, કોઈના શરણે જાઓ, મા બાપના શરણે જાઓ, ગુરુના શરણે જાઓ, શાસ્ત્રના શરણે જાઓ, ઈશ્વરના શરણે જાઓ, તો ઈશ્વર તો અંદર જ છે, અંતર્યામી. તમારું મન સાથ ના આપતું હોય ને વિરુદ્ધ સ્વભાવ તરફ લઈ જતું હોય તો અર્જુનની જેવું કરજો, ભગવાનના શરણે જજો. અર્જુને સ્વીકાર્યું કે હું સ્વભાવથી વિરુદ્ધ કામ કરું. જ્યારે સ્વીકારવાનું, 99% લોકો તો સ્વીકારતા જ નથી કે અમે ખોટું કામ કરીએ છીએ, શાસ્ત્રથી વિરુદ્ધ કામ કરીએ છીએ. ના, બધા આવું કરે છે. આ તો તમારી વાત ઓર્થોડોક્સ છે, જૂનવાણી છે. આ બધા જૂના લોકો આવું કામ કરે. હવે અમે એડવાન્સ છીએ. તો શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિને એડવાન્સ નથી બનાવ્યા ભગવાને. જે સૃષ્ટિની શરૂઆતમાં જે રીતે આંખ કામ કરતી હતી એ જ અત્યારે આંખ કામ કરે છે ને આગળ જતા પણ એ જ રીતે આંખ કામ કરશે. આ તો એક ઉદાહરણ આપ્યું. આખું શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધું જ જે સૃષ્ટિની શરૂઆતથી કામ કરે છે, જે એના સ્વભાવને અનુરૂપ કામ કરે છે, એ સૃષ્ટિના અંત સુધી એવી જ રીતે કામ કરવાની છે. તો તમે ક્યાંથી કહો છો કે અમે એડવાન્સ થઈ ગયા, અમે એડવાન્સ બનીને આ રીતે વર્તન કરીએ? તમે જેની સાથે વર્તન કરો છો એ એડવાન્સ બન્યું છે? શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ નહીં. એ તો એના સ્વભાવને અનુરૂપ જ કામ કરવાનું. તો પછી એડવાન્સ શેના માટે બનવાનું? આ તો તર્ક છે એડવાન્સ બનવાનો, કે અમે તો આ રીતે જ કપડાં પહેરીએ ને આ રીતે જ જીવીએ. તો પછી શરીરને માફક ના આવે એટલે બીમારીઓ આવે. ઘૂંટણના દર્દ છે, કમરના દર્દ છે, આ બધી વસ્તુઓ ફેશનને લીધે થાય છે. ખાવાનાની ફેશન, કપડાની ફેશન. આજકાલ તો આ બધી વસ્તુ ચાલતી હોય છે, બધા કેમિકલો નાખીને. આ ધ્યાન રાખજો. મારે તો ખાલી કેવું જોઈએ કે આ જે અર્જુનનો પોઈન્ટ આવ્યો એને અનુરૂપ હું કહું છું કે સ્વભાવથી વિરુદ્ધ કામ નહીં કરતા. અને ખબર ન હોય તો શાસ્ત્ર જોજો. આપણો એક સનાતન ધર્મ વર્ગ ચાલે છે વર્ષોથી, 5 વર્ષથી સનાતન ધર્મ વર્ગ ચાલે છે ને જેણે સનાતન ધર્મનો એક વર્ગ ભણ્યા છે, એટેન્ડ કર્યો છે, એ લોકોને ખબર છે કે આખા શરીરનું, વર્ણનું, આશ્રમનું શું કર્તવ્ય છે, શું સ્વભાવ છે, બધા જાણ્યા. 3 પ્રકૃતિનો શું સ્વભાવ છે એ પણ જાણ્યા. વાત, પિત્ત અને કફ, આ 3 પ્રકૃતિનો પણ સ્વભાવ જાણે અને એને અનુરૂપ ચાલવાની બધાને સલાહ આપેલી છે. બીજલબેન મહેતા કરીને આના પર નોટ્સ લખે છે. તો ખાસ જેને પણ પાસ્ટ જે 5 વર્ષનું જોવું હોય કે ભાઈ 3 પ્રકૃતિ પ્રમાણે કેવી રીતે વર્તન કરવાનું, શરીર કેવી રીતે વર્તન કરવાનું, ઇન્દ્રિય કેવી રીતે વર્તન કરવાનું, ભોજનમાં કેવી રીતે, કઈ ઉંમરે શું ભોજન ખવાય, કઈ ઋતુએ કઈ શું ભોજન ખવાય, દિવસ દરમિયાન કેવી રીતે ભોજન ખવાય કે દિવસ દરમિયાન કેવી રીતે વર્તન કરવાનું, શું શાસ્ત્ર છે આપણું. આલા ગ્રાન્ટ આવું આખા જગતમાં કોઈ જગ્યાએ શાસ્ત્ર નહીં મળશે. અરે ડોક્ટરી ભણશો તોય આટલું નોલેજ નહીં મળે.
એટલું આપણા શાસ્ત્ર સનાતન ધર્મને અંદર આટલી બધી સુંદર વસ્તુઓ છે કે માણસનું શરીર બીમાર જ ન પડે. 100 વર્ષે પણ જીવે શરદ સતમ, 100 વર્ષે પણ તંદુરસ્ત જીવન જીવી શકે. માટે આપણે સ્વભાવથી વિરુદ્ધ કામ કરવાનું નહીં, અને કર્યું તો અર્જુનની જેમ સ્વીકારો. અને અર્જુને સ્વીકાર્યું અને એની અંદર શરણાગતિ આવી કે હા, હું ધર્મ સંમૂઢ ચેતા, હું ધર્મનું સંમૂઢ છું અને કાર્પણ્ય દોષના સ્વભાવ વાળો છું. આ બે વાત એને સ્વીકારી. કાર્પણ્ય એટલે કાયરતાના દોષનો સ્વભાવ, અને મને ધર્મ શું છે ને એમાં હું કન્ફ્યુઝ છું. માટે ભગવાન હું તમારે શરણે આવ્યો. જો તમે સ્વીકારશો તો જ તમે શરણે જશો. તમે સ્વીકારશો તો જ તમે કોઈને પૂછવા જશો, અને પૂછવા જાવ ને એની પહેલા શ્રદ્ધા આવવી જોઈએ કે આ વ્યક્તિ કે આ શાસ્ત્ર જે કંઈ પણ કહે છે એનું આચરણ હું પૂરેપૂરું કરીશ. મને તો ખબર નથી પડતી, પછી તર્ક ન કરાય. કે જો તમને જ્યાં સુધી ખબર પડતી હોય ત્યાં સુધી કરી લેવાનું, ઠોકરો ખાઈ લેવાની, અને પછી શાસ્ત્રના શરણે જવાનું. આમ તો આપણા પૂર્વજો કહે છે કે પહેલા શાસ્ત્રનું અધ્યયન બ્રહ્મચર્ય આશ્રમમાં પૂરેપૂરું શાસ્ત્રના શરણે જવાનું. પરંતુ આજકાલ જમાનો નથી રહ્યો કે પૂરેપૂરું 15-20 વર્ષ શાસ્ત્રના શરણે રહી અને શાસ્ત્ર ભણી લો એટલે આપણી લોહીની અંદર શાસ્ત્ર વણાઈ જાય. પછી આખી જિંદગી તમે શાસ્ત્રથી વિરુદ્ધ કર્મ કરી જ ન શકો. જે બહેનોને 1 વર્ષ 2 વર્ષ રસોડામાં કામ કરવાની પ્રેક્ટિસ પડી જાય, પછી છેલ્લે સુધી એને ભારી ન પડે રસોડામાં કામ કરવાનું. પરંતુ જે છોકરીઓએ ગલ્લા કલાક કર્યા હોય રસોડામાં કામ કરવાના, તો એને ભારી જ પડે. માટે સ્વભાવની વિરુદ્ધ ગયા હો તો સ્વીકારી અને શરણાગતિ કરજો. શરણાગતિ કરશો તો ભગવાન જ કોઈક શ્રેષ્ઠને તમારી સામે ધરી દેશે, અને પછી દોષો તમે પૂરા સ્વીકારતા જશો, એમ ઉપદેશ તમને મળતો જશે. ભગવાન તો કોઈકના હૃદયમાં વાસ કરીને તમને ને મને ઉપદેશ આપવા તત્પર જ છે, કારણ આપણે બધા એના સંતાન છીએ. આ એક ફેક્ટરી બનાવેલી છે મનુષ્ય શરીર રૂપી. જેણે બનાવી હોય એ તો ધ્યાન રાખે ને કે બગડે નહીં. તમે ને મેં જે વસ્તુ ઘરમાં બનાવી હોય, રસોઈ બનાવી હોય, અથવા તો ઓફિસને ડેકોરેટ કરી હોય, ફર્નિચર કર્યું હોય, એ બગડે નહીં એનું ધ્યાન આપણે જ રાખીએ. તો ભગવાને આ શરીર બનાવ્યું તો ભગવાન શરીરનું ધ્યાન તો રાખે ને. એટલા માટે ભગવાન તત્પર હોય છે કે આ શરીર બગાડે છે, કોઈકના શરણે જાય તો હું એની અંદર પ્રવેશ કરી અને એને સાચો ઉપદેશ આપી દઉં. પછી તમે માના શરણે જાઓ તો ભગવાન માની અંદર આવીને સાચો ઉપદેશ આપે. તમે પિતાના શરણે જાઓ તો ભગવાન પિતાની અંદર આવીને ઉપદેશ સાચો આપે. કોઈ ગુરુના શરણે જાઓ તો ગુરુની અંદર ભગવાન આવીને જ ઉપદેશ આપે છે. કોઈ ખાંડ ખાતા નહીં કે મેં મારા છોકરાને સારા રસ્તે લાવ્યો. ખોટી વાત. મા બાપની અંદર રહેલા અંતર્યામી પરમાત્મા જ એ છોકરાને કે છોકરીને સારા રસ્તે ઉપદેશ દ્વારા લઈ જાય છે. કારણ તમને ખબર નથી કે તમારી પાસે છોકરો કયા કારણથી આવવાનો. અચાનક તમારી અંદરથી ઉપદેશ નીકળે તો એ કોણે કાઢ્યો? તમે તો પ્લાનિંગ વગર જ એને ઉપદેશ આપતા હો કે શિખામણ આપતા હો. બસ આ સમજો એટલે આપણી અંદર અભિમાન આવશે નહીં. અત્યારે અહીંયા હું પણ બોલું છું એ હું નથી બોલતો. મારી અંદર રહેલા અંતર્યામી જે વિચાર આપે છે એ બોલાય છે. અહીંયા આગળ એક જ હજી પોઈન્ટ પર આપણે ડિસ્કશન ચાલી રહ્યું છે, દીનતા અને કાયરતા પર. અર્જુન પોતાના 2 દોષ સ્વીકારે છે, કારણ સ્વીકાર્યા વગર કાયરતા રૂપી અને ધર્મમાં સંમૂઢ થયેલા રૂપી દોષને સ્વીકારે છે. દોષ સ્વીકાર્યા વગર ભગવાન ઉપદેશની શરૂઆત કરતા નથી. આ આપણે ગીતામાં હજી એક શ્લોક શરણાગતિ પછી પણ કંઈક જરૂરી હોય છે, એ આપણને આવતા શ્લોકમાં પણ ખબર પડશે. તો આ 2 દોષ સ્વીકાર્યા માટે જ ભગવાન ઉપદેશની શરૂ કરે. તો શું આપણા જીવનમાં પણ
આ કાયરતા અને ધર્મ સંમૂઢ એટલે ધર્મ સંમૂઢ એટલે ધર્મ સંકટ ઊભું થાય છે ખરા? તો સામાન્ય એક બે ઉદાહરણ લઈએ, બાકીના તમે સમજી લેજો. તો કે હા, આપણા જીવનમાં પણ કાયરતા, અરે હું કંઈ કરી નથી શકતો, આ કાયરતા. મને ગીતાના શ્લોક આવડે જ નહીં, હું બોલી જ ન શકું. તો આજના બેનને જોજો, મારા ખ્યાલ જબ એમની ઉંમર 65 વર્ષની આસપાસ તો હશે, અંદાજ આપો. તો આ કાયરતા છે કે હું હવે કંઈ કરી નહીં શકું. તો યુવાનીમાં નહીં કર્યું, ગ્રહસ્થાશ્રમમાં નહીં કર્યું, અને વૃદ્ધાવસ્થામાં તમે એમ કહો છો હું કંઈ કરી ન શકું, શરૂઆત કર્યા વગર, શીખ્યા વગર. અરે તમે નદીમાં પડો તો ખરા, બચાવવાવાળા ઘણા બધા છે, પણ આપણે, અને અંતર્યામી જ બચાવવાવાળો છે. આ એક કાયરતા રૂપી દોષ. અને બીજું ધર્મ સંમૂઢ. શાસ્ત્ર કહે છે, જો એક બાજુ શાસ્ત્ર કહે છે કે એકાંતમાં રહેવું, બને ત્યાં સુધી ઉંમર વાનપ્રસ્થ આશ્રમમાં એકાંત જીવન જીવવું, જન સમુદાયથી દૂર રહેવું. અને બીજી બાજુ થાય કે યાર મારું કર્તવ્ય છે, મારે મારા પૌત્રનું ધ્યાન રાખવાનું, પુત્રવધુનું ધ્યાન રાખવાનું, અને એ લોકો પણ મારી પાસે આવે છે તો મારે પણ એની પાસે જવું જોઈએ. આપણે તો વ્યવહારમાં બહુ પાક્કા હોઈએ કે કોઈક આપણા ઘરે આવ્યું તો આપણે એના ઘરે જવું જોઈએ. તો આને કહેવાય ધર્મ સંકટ. અરે એ યાર મારા બધા લગ્નમાં આવેલા, ભલે 70 વર્ષની ઉંમર થઈ પણ મારા જીવન દરમિયાન મારા બધા જ પ્રસંગોમાં હાજરી આપેલી, તો 70 વર્ષે પણ તમે એના બધા જ પ્રસંગોમાં હાજરી આપવા જાઓ છો. નહીં, વ્યવહાર સાચવવાનો જ મારે તો. આને એક ધર્મ કહે છે કે ભાઈ આપણો ધર્મ છે વ્યવહાર સાચવવાનો. અને બીજી બાજુ શાસ્ત્ર કહે છે એકાંતવાસ કરવાનો. 40-45 વર્ષ પછી તો ધીરે ધીરે એકાંતવાસ કરતા રહેવાનું, જન સમુદાયથી થોડા દૂર રહેવાનું. અને જન સમુદાયની વચ્ચે જાઓ તો એ સત્સંગ કરવા જાઓ. એવું બને સત્સંગમાં 25-50 જણ ભેગા થયા હોય તો જવાનું તો ક્યાં, એટલે જન સમુદાયથી એકાંત અલગ, એટલે સત્સંગમાં પણ તમે બધાની વચ્ચે હો છો છતાંય એકલા હો છો. કારણ શું, સત્સંગ ચાલતો હોય, તમે એકલા સાંભળતા હોય અને તમારું અંદર મનન થતું હોય કે હા આ મારા માટે છે, આ મારા માટે નથી, આ હું નથી કરતી, આ હું કરું છું, આમ છે તેમ છે, એટલે તમે એકલા જ છો. ભલે 50 જણ બેઠા હોય પરંતુ સત્સંગમાં તમે એકલા રહી શકો છો. જ્યારે જગતના વ્યવહારમાં તમે જાઓ અને તમે એકલું મનન કરતા હો, લગ્ન પ્રસંગ ચાલતો હોય ને હું તો મનન કરું છું, એકલી છું, શક્ય છે ના. 5 ઇન્દ્રિયો એમાં ઓતપ્રોત થઈ જશે, એટલે એકાંત નહીં મળે. એટલે બે વિરોધી વાત તમને હંમેશા ધર્મ સંકટમાં નાખતી હોય છે. અને 70 વર્ષે કોઈ તમારે ત્યાં આવે કે ન આવે, વ્યવહાર કરે કે ન કરે, શું ફરક પડે છે? તમે જવાનું બંધ કરો તો વધારેમાં વધારે શું થશે? એ લોકો તમને મળવાની આવે કે તમારા પોતાના પ્રસંગ. તમારો પોતાનો તો કોઈ પ્રસંગ બાકી નથી રહ્યો. પુત્રને પરણાવી દીધા પછી, પુત્ર કે પુત્રીને પરણાવી દીધા પછી તમારો પ્રસંગ બાકી. અને તમે વિશ્વાસ રાખજો કે હું એક ઉદાહરણ આપું છું વ્યવહારની, કે પુત્રને પરણાવ્યા પહેલા જ લગ્ન પ્રસંગમાં મેં જવાનું બંધ કરી દીધું, અને છતાં પણ પુત્રના લગ્ન પ્રસંગમાં બધા જ હાજર રહ્યા. એટલે વિશ્વાસ રાખજો, તમને એ ચિંતા હોય કે આપણા પ્રસંગોમાં કોઈ નહીં આવે તો મારા પરથી વિશ્વાસ રાખજો, બધા આવશે. તમે આમંત્રણ આપો એટલી વાર, એટલે તમે વ્યવહાર, વડીલોને ખાસ કહેવાનું, વ્યવહાર એટલા માટે, એટલા ડરથી, એ ભયથી નહીં કરતા કે મારા પ્રસંગમાં કોણ આવશે. નહીં, તમારા પ્રસંગમાં બધા આવશે અને આનંદ પણ કરશે, પણ એના માટે તમારે ખેંચાઈને જવાની જરૂર નથી. તમે તો એકાંતવાસ કરજો અને ધર્મને સાચો સમજવાની કોશિશ કરજો. ધર્મ સંકટમાં નહીં પડતા, ધર્મ સંમૂઢ નહીં થતા, એકદમ સ્પષ્ટ અર્જુનની જેમ શરણાગતિ શાસ્ત્રની સ્વીકારી લેજો, એટલે શાસ્ત્ર જ સીધું તમને ઉપદેશ આપશે કે વાનપ્રસ્થમાં શું કરવું જોઈએ. પતી ગયું. હવે અહીંયા ઘડી
કાર્પણ્ય દોષ કીધું છે, એટલે કૃપણતા. કૃપણતા એટલે કાયરતા. એ ત્રણ દ્રષ્ટિથી આપણી અંદર કાયરતા આવતી હોય છે. પહેલી છે લૌકિક દ્રષ્ટિથી. એટલે લૌકિક એટલે આ જગતમાં કાયર કોને કહેવાય? તો કે જે પોતાનું થોડું ઘણું પણ નુકસાન સહન ન કરી શકે અને બે બાકડો થઈ જાય, ડિપ્રેશનમાં આવી જાય, એને કાયર કહેવાય. શું કાયરની જેમ રડે રાખે? શું કાયરની જેમ ટેન્શન કરે રાખે છે? ઊભો થા ફરીથી, ભલે નુકસાન ગયું, ઊભો થા અને ફરીથી તું પાછું પોતાના જીવનને સવારી શકશે, એમ કહેવું પડે. કારણ કે થોડું ઘણું પણ નુકસાન સહન ન થાય. અને આપણા ઘરમાં પણ એવું હોય, એક કપ રકાબી પણ તૂટી જાય એટલે બૂમા બૂમ થઈ જાય ઘરમાં. આને કૃપણતા કહેવાય, કાયરતા કહેવાય. બરાબર સમજો. હવે ઘરની અંદર નાનું મોટું નુકસાન થાય એમાં કોઈ ઘર્ષણ થવું જોઈએ નહીં. આ લૌકિક દ્રષ્ટિથી એને કાયર કહેવાય, કૃપણ કહેવાય, કે જે પોતાનું થોડું ઘણું પણ નુકસાન સહન ન કરી શકે. અને એ વ્યક્તિ એવા જ કાર્યો કરે કે આ તરત ને તરત મને ફળ મળે અને વધારેમાં વધારે આ જન્મે ફળ મળે, એવા જ કાર્યો કરે. આ કાયર વ્યક્તિ શું કરે? ધન કમાવામાં જ રહે વધારે પડતો. યાર આ બધું યાર ટાઈમપાસ શું કરવાનું? આપણે કમાણી કરો યાર કંઈક, તો તરત ફળ મળે. આનું ક્યાં ફળ મળે? સત્સંગ સાંભળ્યો અડધો પોણો કલાક, શું ફળ મળ્યું બોલો? તમને બધાને પૂછશે ઘરવાળા, શું ફળ મળ્યું લ્યો? કઈ નહીં કહી શકો. અને એટલા માટે થઈને જ એ લોકો તો કે આ કામ ધંધો કરો યાર, આ નવરા લોકોનું કામ, આળસુ લોકોનું કામ. એટલે આ કૃપણ, લૌકિક દ્રષ્ટિથી કૃપણ વ્યક્તિ એ આ જન્મે અથવા તરત ને તરત ફળ મળે એવા જ કામ કરે. અને માટે અર્થ અને કામ પુરુષાર્થ જ કરે જે આ જન્મે મળે. પરંતુ એ લોકોનો પણ અનુભવ છે અને શાસ્ત્ર પણ કહે છે કે તમે ગમે તેટલું અર્થ અને ભોગની ઈચ્છા કરો, પ્રારબ્ધમાં હશે તો જ મળશે. પરંતુ એમને દેખાય જ નહીં મેં કામ કર્યું એટલે મને આટલી કમાણી થઈ. તો તારા જેવું તો ઘણા બધા કામ કરે છે, બધાને કેમ કમાણી નહીં થઈ? કારેલું કડવું લાગે એટલે બધાને કડવું લાગે. તો એવી રીતે કાર્ય બધા કરતા હોય તો બધાને સરખું ફળ મળવું જોઈએ. જો કાર્ય કરવાથી ફળ મળતું હોય તો, કાર્યનો સ્વભાવ ફળ આપવાનું હોય તો કાર્ય કરનાર બધાને સરખું ફળ મળવું જોઈએ. જેવી રીતે કારેલું બધાને સરખું કડવું લાગે, તો એવું તો થતું નથી. કાર્ય કરનારને ફળ મળે. 8 કલાક ઓફિસની અંદર બધા જ કામ કરતા હોય છે, પણ છતાંય પ્યુનને 10,000 પગાર મળે, મેનેજરને 50,000 પગાર મળે અને CEO ને લાખો રૂપિયા પગાર મળે, વગેરે વગેરે વગેરે. કાર્ય તો બધા 8 જ કલાક કરે છે અને કાર્ય જ કરે છે, પરંતુ કાર્ય જ ફળ આપે એવું જરૂરી નથી. તમારા પ્રારબ્ધમાં તમને ઈ પોસ્ટ મળતી રહી અને એટલા માટે થઈને તમને ફળ વધારે મળે છે. અને ઘણીવાર એવું બને, કાર્ય તો સારામાં સારું કરો પણ નોકરી છૂટી જાય, ધંધો પણ સારામાં સારો કરો પણ પેમેન્ટ આવે જ નહીં, સામેની પાર્ટી ઉઠી જાય. આવા ઘણા બધા કિસ્સા આ લૌકિક કૃપણ વ્યક્તિઓ એના જીવનમાં અનુભવ્યા જ, પરંતુ એ તરફ દર્શન જ નથી કર્યું કે ભગવાનની કૃપાથી જ આ અર્થ પણ મળે ને ભોગ પણ મળે છે. તમે ગમે તેટલી ઈચ્છા કરો કે આ લાવવું છે, આ લાવવું છે, ગાડી લાવવી છે, ઘર જોઈએ, ઘર લેવું છે, પરંતુ પ્રારબ્ધમાં હશે ને તો જ ગાડી ને ઘર આવે છે. આ તમારા બધાના અનુભવ છે. આ એક બે ઉદાહરણ પરથી સમજી લેજો કે અર્થ અને કામ પુરુષાર્થ પણ પરમાત્માની ઈચ્છા હશે ત્યારે જ પૂરા થશે. માટે લૌકિક દ્રષ્ટિથી કાયરતા છોડી દેજો કે તરત ફળ મળે એવા કર્મો નહીં, બીજા પણ કર્મો કરો કે જે પોતાના જીવનના કલ્યાણમાં હોય. આગળની વાતો આવતીકાલે આપણે કરશું. 2 આ કૃપણતાની ડેફિનેશન બાકી છે, એક સ્મૃતિની દ્રષ્ટિએ અને એક ઉપનિષદની દ્રષ્ટિએ, અને પછી આગળ આ શ્લોક પર ઘણી સુંદર વાતો છે, એના પર આપણે વાતો કરશું. હવે જણાવવાનું
કે આવતીકાલે આપણે વર્ગ રાખ્યો છે. ગુરુવાર છે છતાંય વર્ગ રાખ્યો છે. હું બપોરનો અને રાતનો 2 વર્ગ લઈશ, કારણ શુક્રવારે આ વર્ગ નથી, આ ઓનલાઈનનો વર્ગ શુક્રવારે નથી, કારણ શુક્રવારે આપણે ગીતા જયંતીનું પારાયણ કરવાનું છે. એટલે સત્સંગનો વર્ગ નથી, પરંતુ ગીતાના પારાયણનો વર્ગ છે. જે લોકોએ નામ લખાવ્યા હોય એ જ લોકોએ મારા ઘરે આવવું, નવા કોઈએ હવે આવવું નહીં. ખૂબ નામ થઈ ગયા છે અને ઘરમાં 55 થી 57 થી ઉપર નામો થઈ ગયા છે. ઘરમાં પરિસ્થિતિ, બાહ્ય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમુક રિસ્ટ્રિક્શન રાખેલા છે. તો એ લોકોએ ગીતાના પારાયણમાં આવવું, અને ઓનલાઈન જો શક્ય હશે તો 4 વાગે ચાલુ કરી દેશું આ, અને રેકોર્ડિંગ તમારી સામે નહીં રહેશે, થોડુંક દૂર રહેશે, કારણ કે 3 કલાક રાખવાનું છે એટલે વાઇબ્રેશન ઓછા હોય, પરંતુ તમને સ્પીકર દરમિયાન અવાજ કદાચ સંભળાઈ જશે. તો તમે જોજો, જે દૂર છે એ લોકો પણ ગીતાના પારાયણ માટે માનસિક તૈયાર તો કરી લે. 4 વાગે બેસે. શુક્રવારે કાલે વર્ગ છે. શુક્રવારે આ સત્સંગનો વર્ગ નથી, પણ ગીતા પારાયણનો વર્ગ છે. એટલા માટે કે લાંબો વેકેશન ન મળે, એટલે આશાબેને કીધું કે કાલે વર્ગ રાખો જ સર તમે. એટલે આશાબેનની વિનંતીને માન આપીને કાલે વર્ગ રાખીએ છીએ. કાલે 2 વર્ગ છે, સાંજનો અને રાતનો. પરમ દિવસે 3 કલાકનો ગીતા પારાયણના આપણે આપણા ઘરે પારાયણ ગીતા જયંતિ ઉજવશું. ખૂબ સુંદર રીતે ગીતા જયંતિ ઉજવશું અને ભગવાનને પ્રસન્ન કરશું કે આ જ જન્મે આપણને મોક્ષ આપી દે. કારણ શું એનું નામ છે મોક્ષદાયી એકાદશી, એટલે મોક્ષ પ્રાપ્ત થાય. એટલા માટે ગીતાનું પારાયણ બધા કરજો. દૂર દૂર રહેનારા પણ ગીતા લઈને બેસી જજો. ઘર પ્લાનિંગ એવું કરજો કે જેથી 3 કલાકમાં ગીતાનું પારાયણ થાય. શનિવારે વર્ગ નહીં રહેશે. હા, 4 થી 7 નો છે. 4 વાગે શાર્પ ચાલુ થઈ જશે.